જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે એકદમ પારંપરિક રીતે બનતા પાતળાની રેસીપી લઈને આવી છું અને સાથે જ પાતળાને ચોપડવાની અને વીંટવાની ઝંઝટ વગર પાતળા કઈ રીતે બનાવવા એ પણ આજે આપણે જોઈશું। તો અહીં મેં નાના મોટા મળીને 20 નંગ જેટલા અળવીના પાન લીધા છે અને એને સારી રીતે ધોઈ અને લૂછી લીધા છે। ત્યાર પછી એની પાછળનો નસનો જે ભાગ હોય છે એને આપણે કાઢી લઈશું। હવે આપણે પાતળામાં ટ્રેડિશનલી ઉમેરવામાં આવતો એક મસાલો તૈયાર કરીશું અને એના માટે એક પેનમાં લઈશું 2 ટીસ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન લઈશું જીરું, 1 ટીસ્પૂનથી થોડી ઉપર લઈશું વરિયાળી, 8-10 નંગ લઈશું કાળા મરી અને 3-4 લવિંગ લઈશું। હવે આ મસાલાને આપણે હલકો શેકી લઈશું, વધારે નથી શેકવાનો, માત્ર એનો ભેજ ઉડે અને આપણે એને સરખી રીતે વાટી શકીએ। ત્યાર પછી ગેસ બંધ કરી અને એને ઠંડો થવા દેવાનો અને ત્યાર પછી મિક્સરમાં અથવા તો ખાયણી દસ્તામાં એને વાટી લેવાનો। એકદમ ઝીણો પાવડર નથી બનાવવાનો, પણ સાધારણ કરકરો એવું આપણે એને વાટી લઈશું। આ પ્રકારનું થોડું કરકરું એવું રાખવાનું। હવે 4-5 ટુકડા જેટલી આંબલી લેવાની અને એને પાણીમાં પલાળી લેવાની। હુંફાળું પાણી લેશો તો આંબલી જલ્દી નરમ થશે। ત્યાર પછી 50થી 60 ગ્રામ જેટલો ગોળ લીધો છે અને વાડકીથી માપીએ તો અડધી વાડકી ગોળ છે અને એને પણ હુંફાળા પાણીમાં પલાળી દઈશું। અને હવે આપણે પાતળા ઉપર ચોપડવાનું ખીરું તૈયાર કરીએ। તો એના માટે એક મોટા વાસણમાં 1.5 થી 1.25 કપ જેટલો ઝીણો ચણાનો લોટ લેવાનો, ત્યાર પછી 1.25 કપ જેટલો ચોખાનો લોટ લેવાનો અને સાથે જ એક સિક્રેટ લોટ ઉમેરીશું અને એ છે અડધો કપ જુવારનો લોટ। જુવારનો લોટ ઉમેરવાથી પાતળા એકદમ રૂ જેવા પોચા અને નરમ બનશે। તો એકવાર જુવારનો લોટ તમે જરૂરથી ટ્રાય કરજો। હવે બધા લોટ લઈ લીધા પછી આપણે જે પાતળાનો મસાલો વાટીને રાખ્યો છે એ ઉમેરી દઈશું। સાથે જ ઉમેરીશું મીઠું, તો 1 ટીસ્પૂન મેં મીઠું ઉમેર્યું છે। સાથે જ ઉમેરી છે 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ઉમેર્યું છે તીખું લાલ મરચું, અડધી ટીસ્પૂન અજમાને આ રીતે હાથમાં મસળીને ઉમેરીશું। અજમો ઉમેરવાથી પાતળા સરળતાથી પચી જાય છે। અને ત્યાર પછી અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીશું। હિંગ પચવામાં તો મદદ કરે જ છે, પણ સાથે એની પાતળામાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે। અડધી ટીસ્પૂન ઉમેરીશું ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન ભરીને ઉમેરીશું સફેદ તલ। તલ પણ ખાસ ઉમેરવાના ફ્રેન્ડ્સ, એનાથી પણ પાતળાનો સ્વાદ સરસ આવે છે। ત્યાર પછી 1 મોટી ચમચી ભરીને ઉમેરીશું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ। 3 થી 4 ટીસ્પૂન ભરીને તેલ ઉમેરીશું। આપણે પાતળામાં ખાવાના સોડા નથી ઉમેરવાના, તો એના માટે આટલું તેલ ઉમેરવું જરૂરી છે। હવે પહેલા તો બધું કોરું જ મિક્સ કરી લઈશું, જેથી બધા મસાલા લોટ સાથે સરસ રીતે ભળી જાય। ત્યાર પછી જે આંબલી આપણે પલાળીને રાખી હતી એને મસળીને એનો પલ્પ તૈયાર કરી દઈશું અને એમાંથી 6 મોટી ચમચી જેટલો પલ્પ લોટમાં અત્યારે ઉમેરીશું અને બાકીનો પલ્પ રહેવા દેવાનો। પાછળથી જો આપણને જરૂર લાગે તો લોટ બન્યા પછી પણ ઉમેરી શકાય। ત્યાર પછી જે ગોળનું આપણે પાણી તૈયાર કર્યું હતું એ બધું જ અંદર ઉમેરી દેવાનું। હવે બધું ફરી પાછું મિક્સ કરી દેવાનું અને આપણે હાથથી જ મિક્સ કરીશું, જેથી મસળીને બધું સરસ રીતે મિક્સ થઈ શકે। તો આ પ્રકારનું મિશ્રણ તૈયાર થયું છે, પણ હજી ઘટ્ટ છે, તો આપણે એમાં થોડું પાણી ઉમેરીશું। તો 3-4 ચમચી જેટલું મેં હજી પાણી ઉમેર્યું છે અને આ પ્રકારની કન્સિસ્ટન્સી એની રાખવાની રહેશે, તમે જોઈ શકો છો। હવે જે કાણાવાળી પ્લેટ ઉપર આપણે પાતળાને બાફવાના છીએ એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। આ તરફ નાના અને મોટા બંને પાતળાને મેં અલગ કરી લીધા છે। પાતળાની એક જોડીમાં નાનાથી લઈને મોટા એમ બધી સાઈઝના પાતળા આવતા હોય છે, તો પહેલેથી આપણે પાતળા નાના મોટા અલગ કરી લઈએ તો વીંટવામાં આપણને સરળતા રહે। હવે એક મોટી સાઈઝનું પાન લઈ એને આ રીતે ઊંધું મૂકી દેવાનું અને ત્યાર પછી પાતળાનો જે લોટ આપણે તૈયાર કરીને રાખ્યો છે એને આ રીતે પાતળા ઉપર લગાવી દેવાનો। સાધારણ પાતળું એવું લેયર કરી દેવાનું। ત્યાર પછી નાની સાઈઝનું એક બીજું પાન લેવાનું અને એને પાતળા ઉપર આ રીતે ઊંધું મૂકી દેવાનું અને પહેલું પાતળું જે આપણે મૂક્યું છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં મૂકવાનું અને એના ઉપર પણ પાતળાનો લોટ લગાવી દેવાનો। ત્યાર પછી એક તરફથી પાનને ઉંચકી અને વચ્ચે સુધી વાળી દેવાનું અને એના ઉપર પણ લોટ લગાવી દેવાનો અને એ જ રીતે બીજી તરફથી પણ વાળીને એના ઉપર પણ લોટ લગાવી દેવાનો।
અને ત્યાર પછી તમે જોઈ શકો છો એ રીતે પાતળાનો રોલ વાળી દેવાનો અને જે પ્લેટ આપણે ગ્રીસ કરીને રાખી છે એની અંદર મૂકી દેવાનો. આ તરફ ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને પાતળાના રોલ પણ વીંટીને તૈયાર કરી દીધા છે. તો આપણે એમાં મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 20 થી 25 મિનિટ માટે થવા દઈશું. હવે જે ખીરું આપણે તૈયાર કર્યું હતું એમાંથી આટલું ખીરું બચાવીને રાખ્યું છે અને સાથે જ નાના મોટા મળીને 8 થી 10 નંગ જેટલા પાન પણ બચ્યા છે. આ પાનને કાપીને આપણે એની નાની નાની કાતરી કરી લઈશું. આ કામ તમે કાતરથી પણ કરી શકો અને ચોપિંગ બોર્ડ ઉપર ચપ્પુથી પણ કરી શકો. તો આ રીતે પહેલા રોલ વાળી દેવાનો અને ત્યાર પછી ચપ્પુથી કાપી નાખવાનું, એટલે ઝડપથી અને સરળતાથી થઈ જાય. તો તમે જોઈ શકો છો બધા પાન મેં તૈયાર કરી દીધા છે. હવે જે ખીરું બચ્યું છે એની અંદર પાણી ઉમેરીને આપણે એને થોડું ઢીલું બનાવીશું. તો આ પ્રકારનું ભજીયા જેવું બેટર તૈયાર કરી દેવાનું. તો અડધા કપ જેટલું પાણી મેં ઉમેર્યું, તો આ પ્રકારનું ઢીલું બેટર તૈયાર થયું છે. હવે જે પાનની કાતરી આપણે કરી છે એ બધી આપણે એની અંદર ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, ઘણીવાર તમને ઉતાવળ હોય અથવા તો હાથમાં ધારો કે તમે મહેંદી મૂકી હોય, તો આ સંજોગોમાં તમે આ રીતે પાતળા બનાવી શકો. અને વીટેલા પાતળા અને આ રીતે બનાવેલા પાતળામાં સ્વાદમાં જરાય ફેર પડતો નથી, બંને સરખા જ લાગે છે. હવે એક ઢોકળાની પ્લેટ લેવાની અને એને તેલથી ગ્રીસ કરી લેવાની અને ત્યાર પછી પાતળાનું આ બેટર બધું એની અંદર પાથરી દેવાનું. આ તરફ 20 મિનિટની ઉપર થઈ ગઈ છે, તો આપણે પાતળાને ચેક કરી લઈએ. તો આ રીતે ચપ્પુ નાખીને જોઈ લેવાનું અને ચપ્પુ જો સાફ આવે તો સમજવાનું કે પાતળા ચડી ગયા છે. અને ત્યાર પછી ઢોકળાની પ્લેટમાં જે આપણે પાતળાનું ખીરું તૈયાર કર્યું છે એ અંદર આપણે મૂકી દઈએ અને એને ચડતા વધારે વાર નહીં લાગે. હાઈ ગેસની ફ્લેમ ઉપર 12 થી 15 મિનિટમાં એ તૈયાર થઈ જશે. આ તરફ વીટેલા પાતળા હજી થોડા ગરમ છે, તો એને થોડા ઠંડા થવા દેવાના અને ત્યાર પછી જ એને કટ કરવાના. જો ગરમ ગરમમાં એને કટ કરીશું તો એ તૂટી જશે. હવે ઠંડા થયેલા પાતળાને નાની નાની સ્લાઇસમાં કટ કરી દઈશું અને બંને છેડાના સાઈડના ભાગ જે વધ્યા છે એનો આપણે પાછળથી ઉપયોગ કરીશું. અને એ જ રીતે બધા પાતળાને મેં કાપીને તૈયાર કરી દીધા છે. ત્યાં સુધીમાં આપણે જે ઢોકળામાં પાતળા મૂક્યા હતા એ પણ તૈયાર થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. તો હવે આપણે એના પણ ટુકડા કરી લઈશું. તો સૌથી પહેલા સાઈડની બધી ધાર કાપી નાખવાની, જેથી એક સરખા ચોરસ ટુકડા થઈ શકે. અને ત્યાર પછી ચોરસ કે પછી શક્કરપારા જેવા તમને જે ગમે એ પ્રકારના ટુકડા કરી લેવાના. તો આ પ્રકારના સરસ ચોરસ ટુકડા મેં તૈયાર કર્યા છે. હવે આ બાફેલા પાતળાને આપણે 4 અલગ અલગ રીતે ખાવા માટે તૈયાર કરીશું. તો એક તવા ઉપર થોડું તેલ લઈ લેવાનું. મેં નોનસ્ટિક તવો લીધો છે, પણ તમે કોઈ પણ તવો લઈ શકો છો. અને જે ગોળ પાતળા આપણે તૈયાર કર્યા છે એમાંના અડધા પાતળા આપણે એના ઉપર મૂકી દઈશું. તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ ડીપ ફ્રાય કરવાથી એમાં તેલ વધારે ભરાશે. અને આ રીતે શેલો ફ્રાય કરો કે ડીપ ફ્રાય કરો, સ્વાદમાં તો બંને સરખા જ લાગશે. હવે મીડિયમ ફ્લેમ ઉપર 2-3 મિનિટ થવા દેવાનું અને ત્યાર પછી બધા પાતળાને ટર્ન કરી દેવાના. આપણે અંદર ચોખાનો લોટ ઉમેર્યો છે ને, તો એના કારણે પાતળા ખૂબ જ ક્રિસ્પી બનશે. એટલે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ તૈયાર થશે. આ રીતે ફ્રાય કરેલા પાતળા બારડોલીના પાતળા જેટલા કડક નથી થતા. જો તમને બારડોલીના ક્રિસ્પી પાતળાની રેસીપી જોઈતી હોય તો મેં એ અપલોડ કરી દીધી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. ઓછા તેલમાં શેલો ફ્રાય થયેલા આ પાતળા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. હવે બીજા પાતળાનો આપણે વઘાર કરીશું. તો એના માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈનો બળ પડતો સ્વાદ વઘારેલા પાતળામાં ખૂબ જ સરસ લાગે છે, પણ એના માટે રાઈનો એક એક દાણો બરાબર ફૂટેલો હોવો જોઈએ. બધી રાઈ ફૂટી જાય ત્યાર પછી એક મોડા મરચાંને આ રીતે લાંબા ટુકડામાં કાપીને એ ઉમેરવાનું. થોડા ઉમેરવાના મીઠા લીમડાના પાન. ત્યાર પછી વઘારને થોડો સાંતળી લેવાનો અને એમાં અડધી ચમચી હિંગ ઉમેરવાની. 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને ત્યાર પછી ઉમેરવાની એ ખાસ વસ્તુ કે જેના વગર પાતળાનો વઘાર અધૂરો છે, તો 2 મોટી ચમચી ભરીને તલ ઉમેરીશું. ફરી પાછું બધું સરસ રીતે સાંતળી લેવાનું અને ત્યાર પછી 1/2 કપ જેટલું પાણી ઉમેરવાનું અને પાણીને થોડું ઉકળવા દેવાનું. વધારે નહીં, પણ અડધી મિનિટ જેવી થાય એટલે એમાં 1 ચમચી ભરીને દળેલી ખાંડ ઉમેરવાની
આ સમયે દળેલી ખાંડ ઉમેરવાથી પાતળામાં ખાંડનું સરસ કોટિંગ આવી જાય છે, જેના લીધે વઘારેલા પાતળાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે જે ગોળ પાતળા આપણે કાપીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું અને ત્યાર પછી જે ચોરસ પાતળા આપણે કાપીને રાખ્યા હતા એ પણ સાથે જ ઉમેરી દઈશું. બંનેનો વઘાર એક સરખો જ હોય છે, તો સાથે વઘારી લેવાના અને વઘારીને તૈયાર થઈ જાય ત્યાર પછી બંનેને અલગ કરી લેવાના, જેથી અલગ અલગ શેપમાં બંને સારા દેખાય. બંને બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે થવા દેવાના. આ રીતે કરવાથી પાતળા અંદરથી એકદમ સરસ રીતે ગરમ થઈ જાય છે અને એકદમ પોચા થાય છે. છેલ્લે ઉપર કોથમીર ભભરાવી દેવાની. તો આ પાતળા હવે ખાવા માટે તૈયાર છે. હવે બંને પ્રકારના પાતળાની આજુબાજુનો જે ભાગ કટ કરીને આપણે રાખ્યો હતો એ લઈ લઈશું અને એને એકદમ ઝીણા ટુકડામાં કટ કરી દેવાનો. અને હમણાં જે રીતે આપણે પાતળાનો વઘાર કર્યો એને પણ એ જ રીતે વઘારી લેવાના. બંનેનો વઘાર સરખો જ હોવાથી એ બતાવવામાં હું વિડીયો લાંબો નથી કરતી. તો આ પાતળાના ભૂકાનો પણ વઘાર થઈ ગયો છે અને અમારા ઘરમાં સૌથી વધારે આ ભૂકો જ બધાને પસંદ હોય છે. તો હવે બધા પ્રકારના પાતળા બનીને તૈયાર થઈ ગયા છે. તમને કયા પસંદ આવ્યા એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.